નમસ્કાર બાળમિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય અંગ્રેજીમાં સેમેસ્ટર 2 આપણે યુનિટ 1 જેના વિશે આપણે આગળના વિડીયોમાં એક્ટિવિટી 1 થી 3 જોઈ ચૂક્યા છીએ. ત્યારબાદ આજે આપણે હવે એક્ટિવિટી 4 જે જોઈશું. રીડ ધ સ્ટોરી or test the West. ટેસ્ટ એટલે શું થાય? આપણે કોઈ બી વસ્તુનો ટેસ્ટ કરીએ એટલે કે ચાખીએ. અને વેસ્ટ એટલે કે નકામી વસ્તુઓ છે એ ચાખવા, એનો અર્થ એવો થાય. જોઈએ હવે આપણે. ધ મહારાજા ઓફ ટ્રેવનકોર ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર. હવે ટ્રેવનકોરના જે મહારાજા છે એ એક મોટા રાત્રિ ભોજનની સૂચના આપે છે. હ્યુજ ડિનર એટલે કે રાતનું ભોજન છે એની સૂચના આપે છે. ધેટ વોઝ ફોર મેની ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ્સ. શું કહે છે કે ગેસ્ટ એટલે કે મહેમાનો, મહત્ત્વના જે મહેમાનો હોય તે આવવાના હતા. સો ધ મહારાજા પર્સનલી કમ ટુ ધ કિચન. કિચન એટલે રસોડું. તેથી મહારાજા પોતે છે એ રસોડામાં આવ્યા. હી વોન્ટેડ ધ બેસ્ટ ડિશિસ ફોર ધ ગેસ્ટ. બેસ્ટ ડિશિસ એટલે કે ઉત્તમ વાનગીઓ જોઈતી છે. મહેમાનો માટે સૌથી ઉત્તમ વાનગી જોઈતી હતી. ધ કુક વોઝ બિઝી વિથ હિઝ વર્ક વેન ધ મહારાજા કેમ. કે મહારાજા જ્યારે આવે છે ત્યારે જેનો રસોઈયો હોય તે એના કામમાં બિઝી હતો એટલે કે વ્યસ્ત હતો. કુક વેલકમ એટલે કે સ્વાગત છે. માય લોર્ડ મહારાજા. આઈ એમ હેપી ટુ સી યોર હર. શું કહે છે કે હું તમને જોઈને આનંદ થયો. કિંગ યોર ડિશિસ સ્મેલ રિયલી ગુડ. શું કહે છે કે તમારી વાનગીની ખરેખર સરસ સુગંધ છે, આપણે સુવાસ આવે છે. એટલે કુક છે કહે છે થેન્ક યુ યોર મેજેસ્ટી. આભાર મહારાજા. કિંગ પોઇન્ટિંગ ટુ ધ સ્કેપ્સ ઇન ધ બાસ્કેટ. એટલે એ છે એ બાસ્કેટ એટલે કે ટોપલીમાં જે વધેલી વસ્તુઓ છે એ તરફ નિર્દેશ કરે છે એટલે કે જોવે છે. વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ. પૂછે છે કે આ ટોપલીમાં શું છે. કુક ધેટ ઇઝ અ વેજીટેબલ વેસ્ટ. શું કહે છે વધેલા શાકભાજી છે. યોર મેજેસ્ટી મહારાજા. આઈ વિલ થ્રો ઇટ અવે. હું તે ફેંકી દઈશ. કિંગ નો નો યુ કેન નોટ વેસ્ટ ઓલ ધ વેજીટેબલ. શું કહે છે કે ના ના, તમે બધા શાકભાજી બગાડ ન કરી શકો. ફાઇન્ડ અ વે ટુ યુઝ ધેમ. શું કહે છે કે તેનો ઉપયોગ કરવાની રીત શોધી કાઢજો. જે વધેલા શાકભાજી છે એના વિશે વાત કરે છે મહારાજા. અને કહે છે ત્યાર પછી કુક શ્યોરલી આઈ વિલ. શું કહે છે ચોક્કસ. પછી કહે છે કે ધેન ધ કિંગ લેફ્ટ ધ કિચન. એટલે શું થાય છે કે રાજા છે એ રસોડામાંથી બહાર ગયા. ધ કુક વોઝ વોરીડ. શું કહે છે જે કુક એટલે કે રસોઈયો છે એ ને ચિંતા થઈ. He started the scraps and started thinking. એટલે એ છે એ વધેલા શાકભાજી તરફ એકીટસે જોવે છે, એની સામું જોઈ રહે છે. હી હેડ એન આઈડિયા. ને વિચાર આવે છે. હી ફર્સ્ટ વોશ્ડ ધ વેજીટેબલ ધેન વેજીટેબલ. શું કરે છે ફર્સ્ટ વોશ્ડ ધ વેજીટેબલ એટલે તે છે એ વધેલા શાકભાજી છે એને ધોવે છે. ધેન હી કટ ધ વેજીટેબલ ઇન્ટુ લોંગ સ્ટ્રીટ. ધોયા પછી શું કરે છે એ શાકભાજીને લાંબા ટુકડા કાપ્યા. હી પુટ ધેમ ઇન બિગ પોટ. શું કર્યું એને મોટા વાસણમાં નાખ્યા. હી સ્ટાર્ટેડ ટુ કુક
એટલે એણે છે એ રસોઈ બનાવવા માટે શરૂઆત એણે કરી દીધી. હી ગ્રોડ સમ ફ્રેશ કોકોનટ, એટલે શું થશે? તાજું ટોપરું. ગ્રીન ચીલી એટલે કે લીલા મરચાં, એન્ડ ગાર્લિક એટલે લસણ. ટુગેધર એટલે મિશ્રણ એણે વાટ્યું. હી એડેડ ધીસ પેસ્ટ ઇન્ટુ વેજીટેબલ, તેણે જે મિશ્રણ બનાવ્યું હતું એ બધાનું એણે શું કર્યું? એમાં ઉમેરી દીધું. હી ધેન એડેડ સેલ્ટ, એટલે એને શું ઉમેર્યું? એમાં મીઠું. હી એડેડ સમ whipped કર્ડ એન્ડ કરી, શું કરે છે? એમાં તે કઢીમાં થોડું ફીણેલું દહીં ઉમેર્યું. હી અલ્સો પ્યુડ અ ફ્યુ સ્પૂનફુલ્સ ઓફ કોકોનટ, એણે છે થોડી ચમચી ટોપરાનું તેલ પણ એમાં રેડી દીધું. ધ ન્યૂ ડિશ વોઝ રેડી, એણે નવી ડીશ છે એ તૈયાર કરી. હી સર્વડ ઇન ડીશ ધ ગેસ્ટ, તેણે છે મહેમાનને વાનગી પીરસી. એવરી વન લાઇક ઇટ વેરી મચ, બધાને તે ખૂબ પસંદ આવી. ધ ગેસ્ટ વોટ ઇઝ ધ નેમ ઓફ ડીશ, એ પૂછે છે હવે મહેમાન આવ્યા હતા એ કે આ વાનગીનું નામ શું છે? ધ કુક વોઝ કન્ફ્યુઝ, એ તો ગૂંચવાઈ ગયો. કુક ધ નેમ ઇઝ ડીશ ઇઝ અવિયલ, એણે વાનગીનું નામ શું આપ્યું? અવિયલ એવું નામ એણે આપ્યું. અવિયલ બીકમ ફેમસ ઓલ ઓવર કેરેલા, શું કહે છે કે અવિયલ જે છે એ કેરળામાં પ્રખ્યાત થયું. એન્ડ જસ્ટ ઇમેજિન, એટલે શું કીધું? કે તે કલ્પના તો કરો. ઇટ ઓલ કમ ફ્રોમ અ બાસ્કેટ ઓફ વેસ્ટ, તે વધેલા વસ્તુઓની ટોપલીમાંથી આવ્યું. ડુ યુ નાવ હુ ધ કુક વોઝ, અને તે રસોઈયો કોણ હતો? ઇટ ઇઝ ભીમા, કોણ હતો તે? કોણ હતો રસોઈયો? ભીમા, જે વન ઓફ ધ પાંડવ્સ, પાંડવમાંનો એક ભીમ હતો. એન્ડ ધ કિંગ વોઝ કિંગ વિરાટ, અને રાજાનું નામ શું હતું? વિરાટ. ધ પાંડવ વેર હાઇડિંગ ઇન ધ કિંગડમ, પાંડવો તેના રાજ્યમાં સંતાયા હતા. અવિયલ ઇઝ અલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ, અને અવિયલ છે તમિલનાડુમાં પણ છે એ લોકપ્રિય બન્યું હતું. હવે ત્યાર પછી જોઈએ આપણે બી આપેલું છે કે રાઇટ ધ એક્શન વર્ડ ઇન ધ બ્રેકેટ. જો આપ્યું છે ધ કિંગ લેફ્ટ ધ કિચન, એટલે કિચન છે રાજા છે એ શું કર્યું હતું? તો કે કિચનમાંથી બહાર નીકળે એટલે માટે શું લખ્યું છે? લેફ્ટ, જે તમે અહીં જોઈ શકો છો કે લેફ્ટ. ત્યાર પછી છે ધ મહારાજા ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર, હવે શું કરે છે? રાજા એને ઓર્ડર કરે છે, એટલે બીજામાં લખવાનું ઓર્ડર. ત્યાર પછી છે ત્રીજું બીજું ધ કુક વિસ્ટ ધ વેજીટેબલ. વેસ્ટ શું હતું? નકામું હતું, એને યુઝ કરે એટલે ત્યાં આવશે વેસ્ટ. ત્યાર પછી ત્રીજું ધ કુક પુઅર્ડ અ ફ્યુ સ્પૂનફુલ્સ ઓફ કોકોનટ ઓઇલ, તેમાં શું આવે છે? પ્યુરેડ, એટલે એમાં આવશે તમારે પ્યુરેડ. ત્યાર પછી છે ધ કુક ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલી એન્ડ ગાર્લિક ટુગેધર, તો એમાં શું આવશે? ગ્રાઉન્ડ. ધ કુક ડેકોરેટેડ ધ ડીશ વિથ કરી લીવ્સ, એટલે એમણે શું કર્યું? ડેકોરેટ કર્યું, એટલે ડેકોરેટ આવશે. ત્યાર પછી મહારાજા વોન્ટેડ ધ બેસ્ટ ડિશિસ ફોર ધ ગેસ્ટ, એમાં શું આવશે? વોન્ટેડ. ધ કુક એડેડ સમ whipped કર્ડ ટુ કરી, એમાં શું કર્યું? એને બધું એડ કર્યું, એટલે એમાં એડેડ. ત્યાર પછી છે ધ કુક કટ ધ વેજીટેબલ ઇન ટુ લોંગ સ્ક્રીપ્સ, એટલે શું કર્યું? તો એણે કટ કર્યું, એટલે ત્યાં આવશે કટ. ત્યાર પછી છે અવિવલ બીકમ ફેમસ ઓલ ઓવર કેરાલા. બીકમ એટલે જાણીતું છે. ધ મહારાજા પર્સનલી કમ ટુ ધ કિચન, કમ એટલે કે તે આવે છે, એટલે ત્યાં આવશે કમ. તો એ પ્રમાણે છે એ તમારે એક્શન જે આપણને બતાવતા એ વર્ડ અહીંયા લખવાના હતા, જે તમે જોઈ શકો છો, અને એ પ્રમાણે બુકમાં લખવાનું. જોઈએ હવે ત્યાર પછીનું. હવે છે ટીક
ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ ફોર અવિલ. હવે અવેલમાં છે એ શું નાખ્યું તો એના ઉપર આપણે ટીક માર્ક કરવાની છે. તો પહેલું છે ચીલીસ, તો એ મરચાં નહીં ખાતા તો કે હા, તો એના ઉપર ટીક માર્ક. ત્યાર પછી આપ્યું છે વેટ, એ નહોતું. પછી ગાર્લિક, તો કે હા, તો ગાર્લિક ઉપર ટીક માર્ક. ત્યારબાદ કર્ડ નહોતું, કીરી લીવ્સ હતું, એટલે ત્યાં છે એ શું કરવાનું, ટીક માર્ક કરવાનું, એટલે ત્યાં આવશે. ત્યાર પછી છે રાઈસ નહોતું, એટલે ત્યાં નહીં, કરી લીવ્સ, એટલે એના પર આવશે. પછી કોકોનેટ, તો કે હા. ત્યાર પછી શું હતું, ગવાવા, એને નહોતું નાખ્યું, એને તો વેસ્ટ શાકભાજી તો એ નાખ્યું હતું. ત્યાર પછી છે ગ્રાઉન્ડ ઓઇલ, એ પણ નહોતું. ત્યાર પછી ગ્રામા ફ્લાવર, એ પણ નહોતું. પછી નીમ લીવ્સ, એ પણ પાંદડા નહોતા લીમડાના. ત્યાર પછી વેજીટેબલ સ્ક્રેપ્સ, એટલે એના ઉપર આપણને ટીક માર્ક કરવાનું કીધું હતું. ત્યાર પછી હવે છે ટ્રુ ફોલ્સ. જોઈએ હવે. પેલું છે ધ કિંગ ઓર્ડર્ડ ડિનર ઇન ધ પ્લેસ, એટલે રાજાએ છે બધાને જમવા માટેનું ઇન્વિટેશન આપ્યું હતું, તો કે હા, તો એમાં આવશે ટ્રુ. ત્યાર પછી ધ કુક ન્યૂ અબાઉટ અવિલ બિફોર, એણે પછી બનાવી હતી, ના, એ તો મહેમાન આવ્યા ત્યારે, ગેસ્ટ આવ્યા ત્યારે, એટલે એમાં આવશે ફોલ્સ. ત્યાર પછીનું છે ધ કુક મેડ અ ન્યૂ ડિશ યુઝિંગ ધ વેજીટેબલ સ્કેપ્સ, એણે બધું શાકભાજી કાપ્યું હતું, તો કે હા, તો એમાં આવશે ટ્રુ. નોબડી લાઇક ધ ન્યૂ ડિશ અવેલેબલ, નહીં, એટલે એમાં આવશે ફોલ્સ. ત્યાર પછી ધ કિંગ વોઝ હેપી ટુ સી ધ વેસ્ટ ઇન ધ બાસ્કેટ, એ રાજી થયો હતો શાક જોઈને, ના, એટલે એમાં આવશે ફોલ્સ. ત્યાર પછી હવે છે યુ વોન્ટ ટુ પ્રિપેર અ વેલ, ગીવ નંબર ઓફ ધીસ સ્ટેપ. હવે તમારે આડાવડી છે સ્ટેપ થઈ ગયા છે, અને શું કીધું છે, નંબર આપવાનો છે. તો પહેલાં એકવાર આપણે બધા છે એ વાંચી જઈએ. પહેલું છે કટ સમ કોકોનટ, ગ્રીન ચીલી એન્ડ ગાર્લિક. પછી છે કટ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ. વોશ એન્ડ ક્લીન ધ મિક્સચર ઓફ ધ વેજીટેબલ બીટ્સ. પછી ડેકોરેટ ઇટ વિથ કરી લીવ્સ. whip some curd and mix it. Proper some coconut oil on stove. અને પછી છે અવિલ ઇઝ રેડી. તો પહેલાં એણે છે મિક્સચરમાં બધું કાઢ્યું હતું, એટલે તમારે ત્રીજા ઉપર છે એ 1 નંબર આપવાનો રહેશે. ત્યાર પછી છે એ બીજું વાક્ય એને શું કર્યું હતું, બધું વેજીટેબલ શાકભાજી એણે કટ કર્યું, એટલે બીજામાં બીજો ક્રમ. પછી ત્રીજું શું હતું કે એણે કોકોનટ, પછી ગ્રીન ચીલી, એ બધું એણે, એટલે ત્યાં ત્રીજો. ત્યાર પછી છે એ પાંચમું વાક્ય છે, ત્યાં નંબર ચોથો આવશે, એની નીચે પાંચમો ક્રમ, અને ચોથું છે ત્યાં છઠ્ઠો, અને સાતમા ને સાતમો ક્રમ. તો આ પ્રમાણે છે એ નંબર આપવાના હતા, જે જોયું. તો હવે આપણે પછીની એક્ટિવિટી નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.